હલો એવરીવન, તો હું આજે શેર કરીશ દૂધીના મુઠિયાની રેસીપી. ઘણા લોકોને એવું હોય છે કે ડચુરા વળતા હોય છે, તો આજે આપણે બનાવીએ તો એમાં એવું નહીં થાય. તો એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ, રોટલીનો લોટ જે છે એ લીધો છે, બાજરીનો લોટ, થોડો ભાખરીનો લોટ અને થોડો ચણાનો લોટ લઈ અને સારી રીતે મિક્સ કરી લીધો છે. ત્યારબાદ એમાં આપણે મસાલા કરવા માટે એમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ, 2 ચમચી જેટલા તલ, 2 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલો વરિયાળી પાવડર, એને સારી રીતે મિક્સ કરી લીધું છે. અને ત્યારબાદ આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. તો એ પેસ્ટની અંદર થોડું એવું તેલ એડ કરી દેવાનું છે, 2 ચમચી જેટલું, અને સરસ મિક્સ કરી અને આ પેસ્ટને આપણે લોટમાં એડ કરવાની છે. અને પછી અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે. એના ઉપર થોડું લીંબુ એડ કરીશું જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જશે. અને એના પછી સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આમાં ફ્રેશ છીણેલી દૂધી એડ કરવાની છે, થોડું એવી કોથમીર એડ કરવાની છે અને એને સરસ રીતે ખોલા હાથે મિક્સ કરતું જવાનું છે. અને પછી જો સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એનો જ લોટ બાંધી લેવાનો છે, અલગથી પાણી એડ કરવાની પણ જરૂર નહીં પડે. પછી આપણે એને આવી રીતે રોલ વાળી અને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે. તો ધીમા તાપે સ્ટીમ કરશો એટલે સરસ એવા બધા જ મુઠિયા સ્ટીમ થઈ જશે. અને પછી એને આવી રીતે કટ કરી લેવાના છે. અને કટ કરી અને પછી મુઠિયાનો વઘાર કરવા માટે તેલની અંદર આપણે રાઈ, જીરું, હિંગ, લીમડો, લીલા મરચાં, તલ એ એડ કરી અને પછી મુઠિયા એડ કરી દેવાના છે. અને મુઠિયા એડ કરી અને પછી એને અંદર થોડું તમે ખાંડ નાખવી હોય, લાલ મરચું કે જે પણ મસાલો તમને ઓછો લાગતો હોય એ તમે કરી શકો છો. અને પછી સરસ મિક્સ કરી દેવાના છે. તો આપણા મુઠિયા બનીને રેડી છે. તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો. અને ઉપરથી થોડા ફ્રેશ ડેકોરેશન માટે કોથમીરના પાન એડ કરવાના છે.